આણંદના મણિલક્ષ્મી જૈન તીર્થ ખાતે એક કોન્ક્લેવનું આયોજન કરાયું હતું। વસુધૈવ કુટુંબકમ की ओर 2.0 ચિંતન બેઠક 2023નું આયોજન કરાયું હતું, જેમાં પશ્ચિમી દેશોના ભવિષ્યની ચિંતા વિષય અંગે ચર્ચા કરાઈ હતી। વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તેમજ ગીતાર્થ ગંગા સંસ્થા અંતર્ગત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જૈન ધર્માચાર્ય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં લેખક અભિનવ પંડ્યા સહિતના વક્તાઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। તો કાર્યક્રમ યોજાયો છે આણંદના મણિલક્ષ્મી જૈન તીર્થ ખાતે કોન્ક્લેવનું આયોજન કરાયું છે, જેમાં વસુધૈવ કુટુંબકમ की ओर ચિંતન બેઠકનું આયોજન કરાયું છે, જેમાં પશ્ચિમી દેશોના ભવિષ્યની ચિંતા વિષય અંગે ચર્ચા કરાઈ હતી। તો વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તેમજ ગીતાર્થ ગંગા સંસ્થા અંતર્ગત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તો બૌદ્ધ શાસ્ત્રો, જૈન શાસ્ત્રો કે અન્ય શાસ્ત્રોમાં વસુધૈવ કુટુંબકમની વાત ભારતે મૂકી છે તેવું પણ સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું। તો તેઓના વાતોના અંશ છે। વિશ્વ આખામાં અને યુનોમાં વડાપ્રધાને પોતાનો પક્ષ મૂક્યો છે, તેમાં પણ આ મુદ્દો હતો તેવું પણ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું। આજે ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે। ગીતાર્થ ગંગા સંસ્થાનો આ કાર્યક્રમ યોજાયો હતો। આજે અનેક દેશો વચ્ચે અશાંતિ છે તેવું પણ સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું। જે રીતે યુદ્ધની જે સ્થિતિ છે, રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ પેલેસ્ટાઇન હોય, આજે અનેક દેશો પાસે છે રાસાયણિક હથિયારો તેવું પણ સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું। તો બૌદ્ધ શાસ્ત્રો, જૈન શાસ્ત્રો કે અન્ય શાસ્ત્રોમાં વસુધૈવ કુટુંબકમની વાત ભારતે મૂકી છે અને સમગ્ર વિશ્વમાં અત્યારે પીએમ મોદી પણ આ વાત મૂકી રહ્યા છે, તેનો ઉલ્લેખ તેઓએ કર્યો હતો। વિશ્વ આખામાં અને યુનોમાં વડાપ્રધાને પોતાના પક્ષ મૂક્યા છે અને તેમાં પણ આ મુદ્દો પીએમ મોદી અવારનવાર ઉપાડતા હોય છે। તો આઝાદી મળ્યાને પણ 75 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે। તો આજે અનેક દેશો વચ્ચે અશાંતિ છે તેનો પણ ઉલ્લેખ સુરેશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવ્યો છે। જે યુદ્ધની સ્થિતિ અલગ અલગ દેશો વચ્ચે છે તેની પણ તેઓએ વાત કરી હતી અને 21મી સદી તે ભારતની સદી છે। આજે અનેક દેશો પાસે રાસાયણિક હથિયારો છે તેનો પણ ઉલ્લેખ તેઓએ કર્યો હતો। તો વિશ્વયુદ્ધ 3ની પણ ક્યાંક આશંકાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે તેનું પણ વાત તેઓએ કરી હતી। તો સમગ્ર વિશ્વમાં ભારતની સ્થિતિ પ્રધાન પ્રમુખ દેશની છે, એટલે પીએમ મોદી પણ જે અવારનવાર કહેતા હોય છે કે 21મી સદી એ ભારતની સદી છે। આજે વિશ્વમાં કોઈ વિશ્વાસુ દેશ હોય તો તે માત્ર ભારત છે, કારણ કે કોરોના બાદ બીજા અન્ય દેશોની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે। વર્તમાનમાં ભારતે જે સંબંધો સ્થાપ્યા છે તેમાં વિશ્વના અનેક દેશો ભારત સાથે છે અને તેમાં પણ પીએમ મોદીની જે વધુ જે છે તે સામે આવ્યું છે। 125 દેશોએ G20માં ભારતના પડખે ઊભા રહીને ભારતને સમર્થન આપ્યું છે। તો વિશ્વમાં પરિવર્તન આજે દેખાઈ રહ્યું છે। તો આ વાતો છે તે સુરેશ્વરજી મહારાજ દ્વારા જણાવવામાં આવી છે। તો પીએમ મોદીની ભૂમિકા વિશે પણ તેઓએ જણાવ્યું હતું કે જે રીતે વિશ્વ નેતા તરીકે તેઓ આગળ વધી રહ્યા છે, ભારતે આ બધા વચ્ચે સક્રિય થવું ખૂબ જ જરૂરી છે। તો પીએમ મોદી દ્વારા અલગ અલગ વિશ્વના દેશોના જે પ્રવાસ કરવામાં આવે છે, ભારત યુવાનોનો દેશ છે અને કૌશલ્યનો દેશ છે તેવું પણ મહારાજજી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો આપણા દેશમાં આર્થિક સમૃદ્ધિ છે। ભારત જેને સોને કી ચિડિયા પહેલા પણ કહેવામાં આવતું હતું અને અત્યારે હાલમાં પણ જે રીતે ભારત તે દિશા તરફ આગળ વધી રહ્યો છે। આજે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ઓછું હશે પણ કૌશલ્ય ખૂબ જ છે, ભરપૂર છે। એટલે કે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોની પણ તેઓએ વાત કરી હતી અને જે રીતે શિક્ષણની સાથે સાથે કૌશલ્ય પણ વધી રહ્યું છે। આ પરિસ્થિતિમાં ભારત વિશ્વ માટે આર્થિક સત્તા બનવાનો સંયોગ ધરાવે છે। એટલે કે 100 વર્ષ જ્યારે આઝાદીના પૂરા થાય 2047માં ત્યારે વિકસિત દેશ ભારત થવો જોઈએ તેવી વાત પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી અને મહારાજજીએ પણ જણાવ્યું હતું। મોટા દેશો પણ વસુધૈવ કુટુંબકમની વ્યાખ્યાને હવે માનવા લાગ્યા છે। આજે અનેક કારણો દેખાઈ રહ્યા છે, વિશ્વ માટે ભારત નેતૃત્વ કરશે। ભારત દ્વારા પીએમ મોદી દ્વારા પણ જે રીતે વાત કરવામાં આવે છે, વિશ્વમાં બદલાવ આવશે તે નિશ્ચિત છે તેવું પણ મહારાજજીએ જણાવ્યું હતું। તો ભારતે જે કંઈ પણ કરવાનું છે તે નીતિ સાથે, ઈમાનદારી સાથે કરવાનું છે।
ભારતની નીતિ અને ઈમાનદારીથી અન્ય જે દેશો છે તે પણ પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છે. પીએમ મોદીએ રામ મંદિર નિર્માણ સમયે કહ્યું હતું, આપના આશીર્વાદ આપજો. તો રામ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ખૂબ જ જોરોશોરથી કામ ચાલી રહ્યું છે. 2024માં રામ મંદિરનું પણ નિર્માણ થઈ જવાનું છે. જેમ સરદાર પટેલે સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો, તમે પણ રામ મંદિરનું કામ સફળતાપૂર્વક કરશો તેવા આશીર્વાદ પણ સુરેશ્વરજી મહારાજે આપ્યા હતા. અમે જે કંઈ પણ કહીએ છીએ તે શાશ્વત સત્ય સાથે કહીએ છીએ. એટલે સુરેશ્વરજી મહારાજે જે આ વચનો આપ્યા છે, જે વાતો કરી છે, વિશ્વ આખું આજે અનેક મોરચે લડી રહ્યું છે. એટલે કે ઇઝરાયલ હમાસનું યુદ્ધ હોય કે રશિયા યુક્રેન યુદ્ધ હોય, સુરક્ષામાં અનેક ક્ષતિઓ પણ જોવા મળી છે. તો ભારત દેશ ઉપર પણ અવારનવાર જે પાકિસ્તાન તરફથી કે ચીન તરફથી હુમલાઓ કરવામાં આવે છે તેને લઈને પણ વાત કરી હતી. ભારતે ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. એટલે કે દુશ્મન દેશો ભારતના જે છે, ભારત હોય, ભારતના ચીન હોય કે પાકિસ્તાન હોય, અન્ય દેશોથી પણ સાવચેત રહેવું પડશે. ગેરમાર્ગે દોરાયા વગર ભારતે આગળ વધવું પડશે અને આર્થિક મોરચે પણ લડવું પડશે. ने इसके बारे में बोला गया है और ये इम्पोर्टेंट चीज़ महाराज जी ने लिखा है उनके आर्टिकल्स में, लेटर में. ये दोनों स्टेट एक्टर्स को ऑब्जर्वर स्टेटस, परमानेंट ऑब्जर्वर स्टेटस दी गई है. पहला पंक्ति है वो वेटिकन का 1965 से, और दूसरी पंक्ति है स्टेट ऑफ पैलेस्टीन का. और इन दोनों का वो मुसलमानों का हार्ड टेररिज्म स्टैंड और क्रिश्चियनिटी का सॉफ्ट टेररिज्म स्टैंड, ये दोनों बाहर लड़ाई करने की तरफ दिख रहे हैं, बट ये लड़ाई नहीं है, ये कोऑपरेशन है. बिकॉज जो पैलेस्टीन में हो रहा है, पैलेस्टीन में हमास जो कर रहे हैं, उसके लिए एक कस्टमर सपोर्ट टीम जैसे न्यूयॉर्क टाइम्स और वॉशिंगटन पोस्ट और हमारे जस्टिंदर ट्रूडो भाई इतना बैकअप दे रहे हैं, मीडिया कवरेज दे रहे हैं. ये सब चीज़ों को चैलेंज करने वाला पहला धर्माचार्य जी वो युगभूषण सूरी जी महाराज है. एंड मैं बहुत बहुत आभारी हूँ. है, हमने किसी से झगड़ा नहीं किया, हमने कोई एम्पायर नहीं बनाया, कोई रोमन एम्पायर, कोई ऑटोमन एम्पायर, कोई मुगल एम्पायर, हमने कोई एम्पायर. हम लोग पीसफुली करते हैं. ये नहीं कि हम लड़ना नहीं जानते हैं, हिस्ट्री में हम लड़ना जानते हैं. हम जो हम पे हमला करता है उससे हम बात कर सकते हैं, परंतु हम पीसफुल नेशन है. हमारे जो बाहर लोग गए हैं वो कितने अच्छे सद्भाव के साथ रहते हैं, सदाचार के साथ रहते हैं. हम असिमुलेट कर लेते हैं अपने को सोसाइटीज में जहाँ जाते हैं. सो ये हमारा एक कल्चर है. ये चाइना का नहीं है. चाइना पैसे से रिलेशनशिप खींचता है, इन्फ्लुएंस देता है. ये हमारा, हम पैसे से नहीं करते. ये हमारे लाइक के. तो उनकी बात मानी जाती है. अलग अलग चलेंगे तो एक एक करके हार जाएंगे. तो इसके लिए उनको लीडरशिप चाहिए. लीडरशिप मिलती है विश्वास के साथ. भारत का, इंडिया का चारों तरफ जो है विश्वास है. लोग हमसे डरते नहीं हैं क्योंकि हमने कभी किसी के ऊपर आक्रमण नहीं किया, किसी को एक्सप्लॉइट नहीं किया. हम जो दुर्बल के साथ चले हैं. तो इसका मतलब ये हुआ कि जब उनका विश्वास है हमारे साथ चलेंगे तो ज़्यादा मुल्क एकत्र होंगे. अगर इकट्ठे होंगे तो इकट्ठे होने से उस संगठन में बल आएगा. और अल्टीमेटली जो है ये जो कुटुंबकम का आइडिया है वो मेरे ख्याल से उसका टाइम आ गया है और वो पूरा होगा. और इंडिया को इसके बारे में लीड लेने की आवश्यकता है. દુનિયાભરમાં જે મેજર પેમેન્ટ પ્રોસેસિંગ નેટવર્ક છે, વિઝા અને માસ્ટરકાર્ડ એ નિયર મોનોપોલી છે, જેમાં 80% 85% માર્જિન પર એ લોકો કામ કરતા હોય છે. આજે તમે ઇન્ડિયામાં જુઓ તો એક યુપીઆઈની સિસ્ટમ આવેલી છે. એ યુપીઆઈની સિસ્ટમ ઇન્ક્લુઝિવ સિસ્ટમ છે. અત્યારે યુપીઆઈના ટ્રાન્ઝેક્શન વિઝા અને માસ્ટરકાર્ડ કરતાં આપણા દેશમાં વધારે થઈ ગયા છે. 2 રૂપિયાની તમારે એક વસ્તુ લેવી હોય કે 2000ની વસ્તુ લેવી હોય કે 99000ની લેવી હોય, યુપીઆઈ થ્રુ અત્યારે લોકો કરી શકે છે. અને યુપીઆઈ એવી સિસ્ટમ છે કે કોઈ પણ બેંક, કોઈ પણ એપ્લિકેશન એની અંદર આતે ઇન્ક્લુઝિવ સિસ્ટમ છે. ઇટ ઇઝ નોટ એન એક્સક્લુઝિવ સિસ્ટમ. અને ભારત એક એક્ઝામ્પલ બતાડ્યો છે કે યુઝિંગ ટેકનોલોજી કઈ રીતે અત્યારે ઇન્ક્લુઝિવિસ્ટ ડેવલપમેન્ટ થઈ શકે છે. આ એક એક્ઝામ્પલ છે અને આવું ઇનોવેશન આપણા દેશમાં જ થઈ શકે છે. એટલે અગેન આ જે આપણે વાત કરીએ વસુધૈવ કુટુંબકમ, વી ડોન્ટ હેવ ટુ જસ્ટ થિંક ઓફ ઇટ એઝ અ ફિલોસોફિકલ કન્સેપ્ટ અને મોટી મોટી વાત કરીને જતા રહીએ. આપણા દેશમાં જ આજે સાક્ષાત પુરવાર છે કે લોજિકથી, તર્કથી આપણા દેશમાં બનેલી વસ્તુઓને કઈ રીતે
ઇન એન ઇન્ક્લુઝિવિસ્ટ મેનર, ઇન એન ઓપન મેનર ગ્રો થઈ શકે છે. અને આ એક સૌથી મોટો તર્ક છે જે હું આજના લોકોને કહેવા માંગુ છું. અને આને જ આપણે એક ફ્રેમ ઓફ રેફરન્સ લઈને દરેક જગ્યાએ તમે જાઓ, સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિક, ટ્રેડ, બધામાં જ આવી રીતના આપણને એક્ઝામ્પલ મળશે. અને આપણા પ્રિન્સિપલ્સથી તો આગળ ચાલશું તો ઇન્ક્લુઝિવિસ્ટ બધાનો ગ્રોથ થશે. इसको एक संभव प्रक्रिया समझें कि ये संभव है. ये नहीं सोचे कि इतनी अशांति है, इतना वायलेंस है, अहिंसा है, झगड़े हैं, तो इसमें ये कैसे होगा. लोग इतने मतभेद हैं लोगों के बीच में, तो कैसे लोग इकट्ठे होंगे. लोगों को इकट्ठा करके और लोग परस्पर बैठ के और प्यार और मोहब्बत से कुछ दो शब्द अगर एक दूसरे को अच्छे कहेंगे तो हो सकता है कि हम इसको संभव कर सके. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં જે આપણી જે સોને કી ચિડિયા એક હજારો વર્ષો પહેલાં જે હતું, જે આપણો લાયન્સ શેર હતો જીડીપીનો, અને જે આપણો સોફ્ટ પાવર અને આધ્યાત્મિક પાવર હતો આપણો જે ઇન્ડિયાનો, એક કમનસીબે ક્યાંક ને ક્યાંક આપણે જૂઝતા રહ્યા. થ્રાઇવિંગમાંથી સસ્ટેનેબલમાંથી પાછું આપણે સર્વાઈવલમાં આવી ગયા. હવે કોઈને ઇન્ડિયાના માટે પોસ્ટ પેન્ડેમિક કે G20 પછી કોઈને ઇન્ડિયા માટે કોઈ જાતનો ડાઉટ રહ્યો નથી. સૌથી વધારે જો ટ્રસ્ટ હોય તો એ અત્યારે ઇન્ડિયા ઉપર છે. હવે આ જર્ની આપણી એક માત્ર ડેવલપ નેશન નહીં, માત્ર એક ક્વોલિટી નેશન નહીં, પણ ખરેખર વિશ્વગુરુ અને અખંડ ભારત તરફ જઈ રહ્યું છે. અને એની માટેનું આ મનોમંથન, એના માટેના અત્યારના જે 2 દિવસની આ બીજું વર્ષ છે, જે આપણે જે અત્યારે બેસીને જે ચર્ચાઓ કરી, આ આઈ થિંક એક વ્હાઇટ પેપર આમાંથી નીકળશે. वासुदेव कुटुंबकम जो कि G20 का भी एक थीम रहा, उसके बारे में एक इस कॉन्क्लेव में चर्चा हुई और एक डिटेल चर्चा हुई कि वासुदेव कुटुंबकम क्या है, इसके सिद्धांत क्या हो सकते हैं और किस प्रकार से ये वैश्विक समस्याएं जो आज की हैं, चाहे वो डिज़ार्मामेंट की समस्या हो या इनइक्वालिटी की समस्या हो या सिक्योरिटी सबके लिए हो या टर्म्स ऑफ ट्रेड जो थोड़े हमारे लिए ठीक नहीं है उसकी समस्या हो, तो इन सभी समस्याओं के ऊपर चर्चा हुई और किस प्रकार से वैश्विक कुटुंबकम के सिद्धांत इन समस्याओं को हल करने में मदद कर सकते हैं. पूरे विश्व में शांति और पीस होना चाहिए, इसलिए वसुधैव कुटुंबकम और द होल वर्ल्ड इज वन फैमिली, ये है एक रास्ता. जैनाचार्य जी ने उसका बहुत गंभीर प्रभाषण में ये सभी दिया. और पर्सनल तरीका से मैं उनको स्वामी गुरुजी को प्रणाम देना चाहता हूँ, क्योंकि शबरीमला जब मसला खड़ा हुआ था, गुरुजी ने सपोर्ट किया. उसका लेटर का बहुत मायना था, रेस्पेक्ट था, क्योंकि जैन कम्युनिटी का एक सबसे बड़ा आचार्य शबरीमला जैसे एक सेंसिटिव टॉपिक में एक स्ट्रॉन्ग पोजीशन लिया था. इसीलिए सभी धर्मों के बीच एक ब्रदरहुड, सिस्टरहुड होना चाहिए, सभी नेशंस के बीच एक सिस्टरहुड, भाईचारा होना चाहिए. ये है आगे के रास्ता. और वसुधैव कुटुंबकम ये इंडियन आइडिया और भारतीय आइडिया ही वर्ल्ड को गाइड करेगा. इसीलिए हम कहते हैं कि भारत एक विश्व गुरु है.